અમરેલીના રાજુલા ખાતે જળ સંમેલન બાદ નિલેશ કુંભાણી દ્વારા કોંગ્રેસ પર મોટા આક્ષેપો કરવામાં આવ્યા છે। રાજુલામાં નિલેશ કુંભાણી અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ સાથેના વિડીયો વાયરલ થયા છે। નારાહિત રીતે નિલેશ કુંભાણીનું નિવેદન સામે આવ્યું છે। માં ટિકિટ મળ્યા બાદ કોંગ્રેસે કાપી નાખી। લોકસભામાં બદલો લીધાનો નિલેશ કુંભાણીએ કર્યો ખુલાસો। કુંભાણીના કોંગ્રેસ પર આક્ષેપ થયો છે। જળ સંમેલનમાં નિલેશ કુંભાણીના કોંગ્રેસ પર આક્ષેપ થયા છે। 2017માં ટિકિટ મળ્યા બાદ કોંગ્રેસે કાપી નાખી। લોકસભામાં બદલો લીધાનો નિલેશ કુંભાણીએ કર્યો ખુલાસો। લોકસભામાં 2017માં ટિકિટ મળ્યા બાદ કોંગ્રેસે કાપી નાખી હતી। લોકસભામાં બદલે લીધાનું નિલેશ કુંભાણીએ ખુલાસો કર્યો છે। 2017માં ટિકિટ મળ્યા બાદ કોંગ્રેસે કર્યો હતો। સાથે રહી અને કોંગ્રેસ સાથે હતા આંદોલનકારીઓ અને આપણે મહેનત પૂરી કરી અને ટિકિટ આપણને કન્ફર્મ આપેલી હતી। 2017માં આપણે કાર્યાલય ખોલી હતી, ડોર ટુ ડોર હતા। છેલ્લી ઘડીએ આપણું મેન્ડેટ ઉપર મેન્ડેટ બીજું આપ્યું હતું, છતાં આપણે પૂછ્યું બીજું મેન્ડેટ આપવામાં આવ્યું ત્યારે એમ કીધું ના તમને મેન્ડેટ મળ્યું, ફોર્મ ભરી આપણે ફોર્મ ભરી દીધું। ત્યારબાદ છેલ્લી ઘડીએ કાપી દીધું। આ વખતે કાર્યકર્તાઓ, ઠેકેદારો, આગેવાનો બધા કહેતા હતા આ વખતે ચૂંટણી નથી લડવી, છતાં મેં ફોર્મ ભર્યું, લડવા માટે મહેનત કરી। પણ કાર્યકર્તાઓ, આગેવાનો, ઠેકેદારોની નારાજગી હતી કે ભાઈ ગયા વખતે આપણે મહેનત કરી હતી, ખર્ચો કર્યો હતો, ટિકિટ કાપી નાખી હતી છેલ્લી ઘડીએ, તો આ વખતે આપણે લડવું નથી, એટલે બધા ઠેકેદારો, કાર્યકર્તાઓ નારાજ હતા, એમની સાથે રહેવું પડ્યું। એટલા માટે આ બધું થયેલું છે।